જય માતાજી મિત્રો। તો આજે આપણે વાત કરવાના છીએ ઓગસ્ટ મહિનાના અનાજને લઈને અને જાણીશું કે તમારું જે અનાજ છે તે તમને ક્યારે મળશે અને અત્યારે જે આપણે વાત કરીશું એ તમને ઓગસ્ટ મહિનામાં જે વધારાનું અનાજ મળવાનું છે તેને લઈને વાત કરીશું। જે તમને રેગ્યુલર મળે છે તે તો તમને મળતું જ રહેવાનું છે, પણ જે એક્સ્ટ્રા જે અનાજ મળશે તેની આપણે અહીંયા વાત કરવાના છીએ। તો સૌપ્રથમ તો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ કરી લો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમે આપણો વિડીયો કઈ જગ્યાએથી જોઈ રહ્યા છો, જેથી આપણને ખબર પડી જાય કે આપણો વિડીયો કઈ જગ્યા સુધી જાય છે અને કઈ જગ્યાના લોકો આપણો વિડીયો વધારે જુએ છે। ઓગસ્ટ મહિનાનું અનાજ ક્યારે મળશે? ઓગસ્ટ મહિનાના મફત અનાજનું વિતરણ ક્યારે શરૂ થશે અને જે જન્માષ્ટમી અને દિવાળીને લઈને જે પગલાં લેવાયા છે તે આપણે અહીંયા જોઈશું। સરકાર દ્વારા દર મહિને રેશન કાર્ડ ધારકોને મફત અનાજ આપવામાં આવે છે। સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય દરેક જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી રાશન પહોંચાડવાનો છે। હવે ઓગસ્ટ મહિના માટેના મફત અનાજના વિતરણની તારીખો પણ જાહેર થઈ ગઈ છે। મફત અનાજનું વિતરણ ઓગસ્ટ માસની શરૂઆતથી જ પ્રારંભ કરી દેવામાં આવશે। રાશન કાર્ડ ધારકો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। જન્માષ્ટમીના તહેવારો વધુ સારી રીતે ઉજવી શકે તે માટે પરિવારોને રાહત દરે વધારાની ખાંડ અને ખાદ્ય તેલ વિતરણ કરવાનો નિર્ણય લેવામાં આવે છે। આ માટે આગામી ઓગસ્ટ માસના પ્રારંભથી સસ્તા દરે અનાજ વિતરણ શરૂ કરાશે। કાર્ડ ધારકો રાશનની દુકાન પર જઈને પોતાનું રાશન મેળવી શકે છે। રાહત દરે મળશે અનાજ। ચણા કાર્ડ દીઠ 30 રૂપિયા પ્રતિ કિલો અને તુવેર દાળ 50 રૂપિયા પ્રતિ કિલોના રાહત દરે વિતરણ કરવામાં આવશે। NFSA હેઠળ અંત્યોદય તથા અગ્રતા ધરાવતા દરેક કુટુંબો તથા નોન NFSA BPL કુટુંબોને મીઠું 1 રૂપિયા પ્રતિ કિલો આપવામાં આવશે। જન્માષ્ટમી અને દિવાળીને વધુ સારી રીતે ઉજવી શકે તેવા હેતુથી કુટુંબ દીઠ 1 લીટર ડબલ ફિલ્ટર સિંગ તેલ તેમજ વધારાની કિલોગ્રામ ખાંડનું રાહત દરે વિતરણ કરવામાં આવશે। તો મિત્રો, તમને જે અનાજ મળે છે તે તો મળતું જ રહેવાનું છે, પણ જે એક્સ્ટ્રા અનાજ મળવાનું છે તેની વાત કરીએ તો તમને આ વખતે 1 લીટર ડબલ ફિલ્ટર સિંગ તેલ અને 1 કિલોગ્રામ ખાંડ એક્સ્ટ્રા આપવામાં આવશે, પણ તેના પૈસા તમારે ચૂકવવાના રહેશે। તો મિત્રો, તમને આપણી જાણકારી ગમી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરીને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને આપણી માહિતી કેવી લાગી અને તમે આપણો વિડીયો કઈ જગ્યાએથી જોઈ રહ્યા છો, જેથી આપણને ખબર પડી જાય કે આપણો વિડીયો કઈ જગ્યાના લોકો વધારે જુએ છે।